આપણા બધાના મનમાં એક સવાલ તો ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. એક એવો સવાલ જે હજારો વર્ષોથી લોકોને મૂંઝવતો આવ્યો છે. તો આજે આપણે એક પ્રાચીન ગ્રંથની મદદથી એ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. ચાલો આ સફર શરૂ કરીએ. આ સવાલ લગભગ દરેકને થતો હશે. નહીં, આપણે બધાએ ક્યારેક તો આવું અનુભવ્યું જ છે. આપણને ખબર હોય છે કે શું ખોટું છે, છતાં પણ આપણે એ જ રસ્તે જઈએ છીએ. આખરે આવું થાય છે કેમ? હવે મજાની વાત એ છે કે આ સવાલ કંઈ નવો નથી. હજારો વર્ષો પહેલાં ઉદ્ધવે પણ ભગવાન કૃષ્ણને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. આનો મતલબ એ છે કે આપણે જે મૂંઝવણ અનુભવીએ છીએ એ સદીઓથી માનવજાતને સતાવતી આવી છે. તો આનો જવાબ શું છે? આ પ્રાચીન ગ્રંથ આપણને શું કહે છે? એ કહે છે કે જવાબ આપણી અંદર ચાલી રહેલા સંઘર્ષમાં છુપાયેલો છે, જેને ગુણ કહેવાય છે. ચાલો આ ગુણોને જરા નજીકથી સમજીએ. જો ગ્રંથ એવું કહે છે કે આપણી અંદર 3 મુખ્ય શક્તિઓ કામ કરે છે, જે આપણા વિચારો અને કાર્યોને કંટ્રોલ કરે છે. પહેલી છે સત્વ, જે શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. બીજી છે રજસ, જે આપણને એક્ટિવ બનાવે છે, પણ ક્યારેક અતૃપ્ત પણ. અને ત્રીજી છે તમસ, જે આળસ અને અજ્ઞાન લાવે છે. પણ એક વાત યાદ રાખજો, આ ગુણો ફક્ત આપણી બુદ્ધિ પર અસર કરે છે, આપણા અસલી સ્વરૂપ એટલે કે આત્મા પર નહીં. તો સવાલ એ છે કે આ ગુણો પર કાબૂ કેવી રીતે મેળવવો? ગ્રંથ આપણને એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. સૌથી પહેલાં સત્વગુણ એટલે કે સારા વિચારો અને જ્ઞાનની મદદથી રજસ એટલે કે જુસ્સા અને તમસ એટલે કે આળસને કાબૂમાં લો. જેમ જેમ સત્વગુણ વધશે તેમ શાંતિ અને સમજણ વધશે. પણ વાત અહીં પૂરી નથી થતી. અંતિમ ધ્યેય તો સત્વગુણથી પણ ઉપર ઉઠીને સંપૂર્ણ મુક્તિ મેળવવાનો છે. ચાલો હવે પાછા આપણા મૂળ સવાલ પર આવીએ. એવું તો શું થાય છે કે આ જુસ્સો એટલે કે રજોગુણ આપણા મગજ પર હાવી થઈ જાય છે અને આપણને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે? ચાલો આખી પ્રોસેસ સમજીએ. આખી રમત છે ને એક નાનકડી ભૂલથી શરૂ થાય છે. આપણે આપણા શરીર અને મનને જ હું માની લઈએ છીએ, જે આપણી સાચી ઓળખ નથી. બસ આ ખોટી સમજણમાંથી જ રજોગુણ એટલે કે જુસ્સો જાગે છે અને આપણું મન જાતજાતના વિચારોના વમળમાં ફસાઈ જાય છે. આમાંથી જ એવી તીવ્ર ઈચ્છાઓ જન્મે છે જેને કાબૂમાં રાખવી લગભગ અશક્ય બની જાય છે. અને પછી એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે એવા કામો કરી બેસીએ છીએ જેનું પરિણામ દુઃખ જ હશે, એ જાણતા હોવા છતાં. અહીંયા છે ને 2 રસ્તાઓ વચ્ચેનો ફરક એકદમ સાફ દેખાય છે. એક તરફ એ વ્યક્તિ છે જે રજોગુણના વેગમાં વહી જાય છે અને દેખીતી રીતે જ દુઃખ તરફ ધકેલાય છે. અને બીજી તરફ જ્ઞાની વ્યક્તિ છે જે ભલે ક્યારેક ડિસ્ટર્બ થાય પણ તે સતર્ક રહે છે. તે વસ્તુઓમાં રહેલા દોષોને જોઈ શકે છે અને એટલે જ તેમાં ફસાતો નથી. ચાવી શું છે? જાગૃતિ અને સતર્કતા. તો આ ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? ગ્રંથ એક બહુ જ જોરદાર ઉપાય બતાવે છે. એ છે ઘટનાઓમાં ભાગ લેવાને બદલે ફક્ત તેને જોનાર એટલે કે સાક્ષી બની જવું. આપણે જે દુનિયાને આપણી વાસ્તવિકતા માનીએ છીએ, જાગવું, સપના જોવા, ઊંઘી જવું, ગ્રંથ પ્રમાણે એ બધું મનની અલગ અલગ અવસ્થાઓ છે, બીજું કંઈ નહીં. આ બધી અવસ્થાઓ 3 ગુણોની રમત માત્ર છે. અને અહીં આવે છે આખી વાતનો સાર. આપણું અસલી સ્વરૂપ, આપણો આત્મા, એ આ બધી મનની રમતોથી એકદમ અલગ છે. તે તો ફક્ત એક સાક્ષી છે જે આ નાટકને જોયા કરે છે. આ એક સમજણ જ મુક્તિનો દરવાજો ખોલી શકે છે. તો પછી આપણો ગોલ શું હોવો જોઈએ? આપણો ધ્યેય હોવો જોઈએ ચેતનાની એક એવી અવસ્થામાં પહોંચવાનો જેને તુર્ય કહેવાય છે, જ્યાં મનનું કોઈ નાટક ન ચાલે. જેમ આપણે ફિલ્મ જોતી વખતે જાણીએ છીએ કે આપણે ફિલ્મનો ભાગ નથી, બસ એ જ રીતે આ અવસ્થામાં આપણે સમજી શકીએ છીએ કે આપણે આ સંસારના નાટકનો ભાગ નથી. અને આ સમજણથી જ ખોટા અહંકારના બંધનો તૂટી જાય છે. હવે આપણે આખી ચર્ચાના સૌથી ગહન અને કદાચ સૌથી મજેદાર ભાગ તરફ જઈ રહ્યા છીએ. શું આપણી આસપાસની આખી વાસ્તવિકતા જ એક ભ્રમ છે? ચાલો આ ગહન વિચારને સમજવાની કોશિશ કરીએ. આ સમજવા માટે એક બહુ જ સરસ ઉપમા આપી છે. જેમ કોઈ સળગતી મશાલને જોરથી ગોળ ફેરવો તો આગનું એક વર્તુળ દેખાય છે, જે અસલમાં નથી. બસ એવી જ રીતે આ જગત પણ વાસ્તવમાં સતત બદલાઈ રહ્યું છે, પણ તે સ્થિર હોવાનો ભ્રમ પેદા કરે છે. આને જ માયા કહેવાય છે. આ ગ્રંથ આપણી જાગૃત અવસ્થાની સરખામણી એક સપના સાથે કરે છે. એ કહે છે કે જગતમાં જે પણ ભેદ, કારણો અને ગતિ દેખાય છે એ બધું જ સપનાના અનુભવોની જેમ મિથ્યા છે.
જે આત્મજ્ઞાની છે તે તો પોતાના શરીરને પણ સપનામાં દેખાતા શરીર જેવું જ માને છે. જ્યાં સુધી આ ભ્રમ દૂર ન થાય ત્યાં સુધી આપણી હાલત એવી છે જાણે આપણે સપનામાં જ જાગવાનું સપનું જોઈ રહ્યા હોઈએ. આત્મજ્ઞાન પછી કેવી અનાસક્તિ આવે છે એ સમજાવવા માટે એક છેલ્લું અને બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું છે. જે રીતે નશામાં ધૂત વ્યક્તિને પોતાના કપડાનું ભાન નથી હોતું, બસ એવી જ રીતે જ્ઞાની વ્યક્તિને શરીરના સુખ દુઃખનું ભાન નથી રહેતું, કારણ કે તે પોતાની સાચી ઓળખ એટલે કે આત્મામાં સ્થિર થઈ જાય છે. અને આ આખું વિશ્લેષણ આપણને એક છેલ્લા પણ બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો આ બધું જ આપણી જાગૃત અવસ્થા સહિત એક ભ્રમ છે, એક સપનું છે, તો પછી એ કોણ છે જે આ સપનું જોઈ રહ્યો છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? શ્રીમદ ભાગવતમના સ્કંદ અધ્યાય 13 માંથી મળેલા જ્ઞાનના ઊંડાણમાં આપ સૌનું સ્વાગત છે. આપણી પાસે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચે થયેલા સંવાદના કેટલાક અંશો છે, જેમાં ખૂબ ગહેન ઉપદેશો છે. આજનો આપણો મુખ્ય હેતુ છે મનની પ્રકૃતિને સમજવી, આ 3 ગુણ સત્વ, રજસ, તમસ કેવી રીતે કામ કરે છે તે જોવું, અને મુક્તિનો માર્ગ જે આ શ્લોકોમાં બતાવ્યો છે એની ચર્ચા કરવી. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ આ ગુણોથી. શ્લોક 1 કહે છે કે સત્વ, રજસ, તમસ એ બુદ્ધિના ગુણો છે, આત્માના નહીં. હા, આ વાત આટલી પાયાની કેમ છે? હા, બરાબર. કારણ કે જો આ ભેદ ન સમજીએ તો આપણે આ ગુણોથી થતા ફેરફારોને જ આપણું સાચું સ્વરૂપ માની લઈએ છીએ, ખરું ને? હા, સાચી વાત છે. અને શ્લોક 1 તો એનાથી આગળ વધીને રસ્તો પણ બતાવે છે. પહેલા સત્વગુણને વધારીને રજસ અને તમસ પર કાબૂ મેળવો, અને પછી જે વધુ સૂક્ષ્મ વાત છે તે જ શુદ્ધ થયેલા સત્વથી, મતલબ કે અનાસક્ત સત્વથી સત્વ પર પણ નિયંત્રણ મેળવો. ઓહ, એટલે સત્વ પણ અંતિમ નથી, એ એક સાધન છે. તો પછી આ સત્વગુણ વધારવો કઈ રીતે, અને એનાથી મળે શું? હા, તો શ્લોક 2 અને 6 એના પર પ્રકાશ પાડે છે. જ્યારે સત્વ વધે છે ત્યારે ધર્મોત્પન્ન થાય છે, અને આ ધર્મ કેવો? તો કે મદભક્તિ લક્ષણ, ભગવાન પ્રત્યેની ભક્તિ તરફ દોરી જનારું. ભક્તિ તરફ. અને વધારવા માટે શ્લોક 6 કહે છે તેમ સાત્વિક વસ્તુઓ, કાર્યો, વાતાવરણ, સંગત આ બધા સાથે જોડાવું. આનાથી ધર્મ વધે, ધર્મથી જ્ઞાન આવે, અને જ્ઞાનથી પછી સ્મૃતિ અને ભ્રમણા દૂર થાય. અને શ્લોક 3 કહે છે કે આ સત્વમાંથી જન્મેલો ધર્મ રજસ અને તમસનો નાશ કરે છે, એટલે એ નકારાત્મક ગુણોને દૂર કરવાનું કામ કરે છે. બરાબર. અને જ્યારે રજસ તમસ જાય ત્યારે એમનું મૂળ જે અધર્મ છે એ પણ ઝડપથી નાશ પામે છે. એક પ્રકારની આંતરિક સફાઈ જેવું છે. ઠીક છે, પણ આ ગુણો પર અસર શેની થાય છે? શ્લોક 4 અને 5માં 10 કારણો ગણાવ્યા છે. શાસ્ત્ર, જળ, સંગત, દેશ, કાળ, કર્મ, આ બધું. શું એનો મતલબ એમ થયો કે આપણે સંજોગોના ગુલામ છીએ? ના ના, બિલકુલ નહીં. જુઓ, શ્લોક 5 શું કહે છે? જ્ઞાનીઓ સાત્વિક તત્વોની પ્રશંસા કરે છે, તામસિકની નિંદા કરે છે એટલે કે એનાથી દૂર રહે છે, અને રાજસિકની ઉપેક્ષા કરે છે. એટલે પસંદગી તો આપણી પાસે છે જ. ચોક્કસ. ભલે બહારના પરિબળો અસર કરતા હોય, પણ આપણી પાસે વિવેક છે, સમજ છે. આપણે સભાનપણે સાત્વિકતા તરફ વળી શકીએ છીએ. અને પેલી વાંસના જંગલમાં આગ લાગવાની ઉપમા, શ્લોક 7 વાળી, એ શરીર અને ગુણો વિશે શું કહેવા માંગે છે? અરે, એ તો ખૂબ જ સચોટ ઉપમા છે. જેમ વાંસના ઘર્ષણથી આગ લાગે, આખું જ જંગલ બળી જાય અને પછી આગ પોતે જ શાંત થઈ જાય. હા. તેમ આ શરીર પણ ગુણોની અંદરોઅંદરની ક્રિયાથી જ બન્યું છે, અને એ ગુણોના ખેલથી જ ચાલે છે. અને અંતે આ ગુણોની રમત જ શરીરના અંતનું કારણ બને છે. એટલે કે શરીર અનિત્ય છે અને એના મૂળ કારણમાં જ પાછું ભળી જાય છે, ખરું ને? એકદમ બરાબર. એ ગુણોનું જ પરિણામ છે અને ગુણોમાં જ શમી જાય છે. ઓકે, તો આ ગુણોની વાત પછી હવે મન અને આસક્તિના મૂળ મુદ્દા પર આવીએ. શ્લોક 8માં ઉદ્ધવજી એકદમ વ્યવહારુ પ્રશ્ન પૂછે છે, જે કદાચ આપણે બધા અનુભવીએ છીએ, કે ભાઈ, લોકો જાણે છે કે ઇન્દ્રિયોના વિષયો પાછળ દોડવાથી અંતે તો દુઃખ જ મળવાનું છે, છતાં પશુઓની જેમ એની પાછળ કેમ પડ્યા રહે છે?
શું કારણ? હા, આ પ્રશ્ન તો સીધો આપણા જીવનને સ્પર્શે છે અને શ્રીકૃષ્ણ જે જવાબ આપે છે શ્લોક 9-11માં એ ખરેખર મનોવૈજ્ઞાનિક ઊંડાણ ધરાવે છે. શરૂઆત ક્યાંથી થાય છે? ખોટી ઓળખથી. હા, હું આ શરીર છું, હું આ મન છું. શાસ્ત્ર એને કહે છે અહમ ઇતિ અન્યથા બુદ્ધિ. હા, આ ખોટી સમજણ. આનાથી હૃદયમાં એકદમ તીવ્ર રજોગુણ જાગે છે, રજઃ ઘોરમ. અને આ રજોગુણ શું કરે? મન પર અસર કરે. હા, એ મનને વિકૃત બનાવી દે છે. વૈકારિકમ મનઃ. એટલે મન સ્થિર નથી રહી શકતું. પછી એ મન સતત સંકલ્પ વિકલ્પમાં અટવાયેલું રહે. આ કરું કે પેલું કરું, આ જોઈએ કે તે જોઈએ. હા. અને એમાંથી જ ઈચ્છાઓ જન્મે. બરાબર. એમાંથી જ જન્મે છે અદમ્ય કામના, કામહ. અને આ કામના પોષાય છે ક્યાંથી? ઇન્દ્રિય વિષયોના સતત ચિંતનથી. ગુણ ધ્યાનાત, મતલબ કે આપણે જેનું વધુ વિચારીએ એની જ ઈચ્છા મજબૂત થાય. ઓહો, અને પછી વ્યક્તિ જાણવા છતાં એ જ રસ્તે જાય છે. હા, શ્લોક 11 સ્પષ્ટ કહે છે કામનાને વશ થયેલો, જેની ઇન્દ્રિયો કાબૂમાં નથી, અવિજિતેન્દ્રિય, તે દુઃખદાયક પરિણામો, દુઃખોદકાની સામે દેખાતા હોવા છતાં રજોગુણના જોરદાર વેગમાં મોહિત થઈને રજો વેગ વિમોહિત એવા જ કર્મો કર્યા રાખે છે. આ એક ચક્કર જેવું છે. સાચી વાત. પણ આ સાંભળીને એમ લાગે કે શું જે જ્ઞાની છે, જેણે શાસ્ત્રો ભણ્યા છે, એ પણ લપસી શકે? થોડી નિરાશા જેવું લાગે. જુઓ, શ્લોક 12 આ વાસ્તવિકતા સ્વીકારે છે. વિદ્વાન અપી એટલે કે વિદ્વાન પણ ક્યારેક રજસ કે તમસથી વિચલિત થઈ શકે છે, વિક્ષિપ્ત ધીહી. અચ્છા. પણ અહીં જ આશા છે. તે જ શ્લોક કહે છે કે જો તે સાવધાન રહે, અતંત્રિત અને વિષયોમાં રહેલા દોષોને જોતો રહે, દોષ દૃષ્ટિ અને પ્રયત્નપૂર્વક મનને યોગમાં જોડી રાખે, તો તે આસક્ત નથી થતો, ન સજ્જતે. એટલે કે ભૂલ થઈ શકે, પણ ફસાઈ જવું જરૂરી નથી. સાવધાની મુખ્ય છે. બિલકુલ. લપસી પડાય પણ પાછા ઊભા થઈ શકાય છે જો સાવધાની હોય તો. તો આ સાવધાની અને અભ્યાસ કરવો કઈ રીતે? શ્લોક 13માં કંઈક માર્ગદર્શન છે? એ હાર ન માનો, નિરાશ ન થાવ, અનિર્વિણ્ન. પછી યોગ્ય સમયે શ્વાસ પર નિયંત્રણ, જિત શ્વાસ, અને આસનમાં સ્થિરતા, જિતાસન કેળવો. અને સૌથી મહત્વનું, ધીરજ રાખીને ધીમે ધીમે શનૈ મનને મારામાં એટલે કે પરમાત્મામાં અર્પણ કરતા રહો. મય અર્પયન. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ એક દિવસની વાત નથી. ચોક્કસ, સતત ધીરજપૂર્વકનો અભ્યાસ. અને આ બધા યોગનો સાર શું કયો છે શ્લોક 14માં? ખૂબ જ સુંદર સારાંશ છે જે સનકાદિક કુમારોએ શીખવ્યો હતો. મનને બધી બાજુથી, બધા વિષયોમાંથી ખેંચી લેવું, સર્વતો મન આકૃષ્ય, અને તેને સીધું જ ભગવાનમાં સ્થિર કરી દેવું. મય અધ્યાવેશ્યતે. બસ આ જ હાર્દ છે. હવે કથા તરફ જઈએ. આ બહુ રસપ્રદ લાગે છે. ઉદ્ધવજી શ્લોક 15માં પૂછે છે કે ભગવાને સનકાદી કુમારોને આ જ્ઞાન આપ્યું ત્યારે કયું રૂપ લીધું હતું? હા, અને ભગવાન પછી એ સુંદર કથા કહે છે. શ્લોક 16થી શરૂ થાય છે. બ્રહ્માજીના માનસપુત્રો હતા સનકાદી ઋષિઓ. તેઓ યોગના અંતિમ લક્ષ્ય વિશે જાણવા બહુ ઉત્સુક હતા. તેમણે બ્રહ્માજીને એક ગહન પ્રશ્ન પૂછ્યો. શ્લોક 17માં છે. મન વિષયોમાં એટલે કે ગુણોમાં ફસાય છે અને ગુણો મન પર સવાર થઈ જાય છે. જે મુક્તિ ઈચ્છે છે તે આ બેના બંધનમાંથી છૂટે કઈ રીતે? વાહ! આ તો મૂળભૂત પ્રશ્ન છે, મન અને દુનિયાના સંબંધનો. બરાબર. પણ શ્લોક 18 કહે છે કે બ્રહ્માજી સૃષ્ટિ રચવામાં એટલા વ્યસ્ત હતા કે એમને આનો જવાબ તરત સૂઝ્યો નહીં. એટલે એમને ભગવાનનું ધ્યાન ધર્યું. અને ત્યારે ભગવાન પ્રગટ થયા. હા, શ્લોક 19 મુજબ ભગવાન એક સુંદર હંસના રૂપમાં આવ્યા. હંસ? હા હે. એ શા માટે? કઈ ખાસ કારણ? હંસ નીર ક્ષીર વિવેક માટે જાણીતો છે ને, પાણીમાંથી દૂધ જુદું પાડે. એમ જ સત્ય અને મિથ્યા, આત્મા અને અનાત્માનો ભેદ સમજાવવા માટે કદાચ આ રૂપ ઉત્તમ હતું. પછી ઋષિઓએ બ્રહ્માજીને આગળ રાખીને હંસને પૂછ્યું, આપ કોણ હો?
કહ ભવાનીતિ. અને હવે ભગવાનનો જવાબ શરૂ થાય છે. અહીંયા ખરેખર રસપ્રદ વળાંક આવે છે. હા, કારણ કે ભગવાન સીધો જવાબ નથી આપતા. શ્લોક 22માં તેઓ પહેલા પ્રશ્ન પર જ સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે, હે વિપ્રો, જો સત્ય એક જ છે, અદ્વૈત છે, એમાં કોઈ ભેદ અનાનાત્વમ નથી, તો આપ કોણ છો એવો પ્રશ્ન જ કઈ રીતે પૂછી શકાય? હું જવાબ શેના આધારે આપું? અરે વાહ! સીધો અદ્વૈતનો સિદ્ધાંત, મતલબ કે પૂછનારની દ્વૈતની ભૂમિકા પર જ પ્રશ્ન કર્યો. બરાબર. શ્લોક 23માં કહે છે કે 5 તત્વોથી બનેલા બધા જીવો સમાન જ છે. તો આવો પ્રશ્ન પૂછવો એ ખાલી શબ્દોની રમત છે. અને પછી શ્લોક 24માં સ્પષ્ટ ઘોષણા કરે છે. મન, વાણી, દ્રષ્ટિ, ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવાય છે તે બધું હું જ છું, અહમેવ. મારાથી અલગ બીજું કંઈ છે જ નહીં, ન મત્તોન્યત. એકદમ સ્પષ્ટ અદ્વૈત. પછી ઋષિઓના મૂળ પ્રશ્ન પર આવ્યા છે, મન અને ગુણોના બંધન વિશે. હા, શ્લોક 25માં કહે છે કે મન ગુણોમાં જાય છે, ગુણો મનમાં આવે છે. આ શરીર અને મન તો ગુણોથી જ બન્યા છે. અને આ ગુણો તથા મન પણ અંતે તો મારું જ સ્વરૂપ છે, મદ્દાત્મનઃ. અને એટલે શ્લોક 26માં એક ક્રાંતિકારી વાત કહે છે. મુક્તિ માટે આ ગુણો અને મન, જે બંને મારું જ સ્વરૂપ છે, તે બંનેનો ત્યાગ કરવો જોઈએ. ઉભયં ત્યજેત. બંનેનો ત્યાગ એટલે સત્વગુણોનો પણ અને મનનો પણ. હા, આ બહુ ઊંડી વાત છે. માત્ર રજસ તમસ નહીં, પણ સત્વગુણ સાથેની આસક્તિ અને હું મન છું એ ભાવનો પણ ત્યાગ. આત્મા આ બધાથી પર છે. આ તો ખરેખર ગહન છે. આવા ચેતનાની અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ સાથે કેવી રીતે જોડાય છે? શ્લોક 27-29 એ સમજાવે છે. જાગ્રત, સ્વપ્ન અને ગાઢ નિંદ્રા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તમ. આ તો ગુણોને લીધે બુદ્ધિમાં થતી વૃત્તિઓ છે. જીવાત્મા, જીવઃ, આ ત્રણેયથી જુદો છે, વિલક્ષણઃ. એ તો ફક્ત સાક્ષી છે, સાક્ષીત્વેન. એટલે આપણે એ અવસ્થાઓ નથી, પણ એના જોનાર છીએ. બરાબર. અને શ્લોક 28 કહે છે કે આ સંસારનું બંધન સંસ્કૃતિ બંધ, આ ગુણોની વૃત્તિઓ અને એનાથી થતા અહંકારને લીધે છે. શ્લોક 29માં અહંકાર કૃતમ બંધનમ કહ્યું છે. આમાંથી છૂટવા શું કરવું? તો કે મારામાં એટલે કે ભગવાનમાં રહેલી ચોથી અવસ્થા, તુર્યમાં સ્થિર થવું અને ગુણોમાં રમતા મનનો ત્યાગ કરવો. પણ આ જગત અને એના અનુભવો તો સાવ સાચા લાગે છે. જો એ મિથ્યા છે, તો આટલા વાસ્તવિક કેમ? શ્લોક 30 અને 31 એનો જવાબ આપે છે. જ્યાં સુધી આ અનેકતાની ખોટી દ્રષ્ટિ, નાનાર્થધીહ જતી નથી, ત્યાં સુધી જાગતો માણસ પણ જાણે સપનામાં જાગવાનું સપનું જોતો હોય એવો છે. ઓહ. કારણ કે આત્મા સિવાય બીજું કશું સત્ય છે જ નહીં, અસત્વાત. માટે એનાથી દેખાતા ભેદ, કાર્યો, કારણો બધું જ મિથ્યા છે, મૃષા, સપના જેવું જ. અને આ ત્રણેય અવસ્થામાં પેલો સાક્ષી આત્મા એક જ છે, એ કેવી રીતે ખબર પડે? શ્લોક 32 બહુ સરસ રીતે સમજાવે છે. જે ચેતના જાગૃતિમાં બહારની વસ્તુઓ જુએ છે, એ જ સપનામાં અંદરની વસ્તુઓ જુએ છે. અને એ જ ગાઢ ઊંઘમાં બધું સમેટી લે છે. આપણી યાદાશક્તિ સ્મૃત્યન્વયાત જજ સાબિત કરે છે કે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરનાર અને જોનાર સાક્ષી ત્રિગુણવૃત્તિ દૃક એક જ છે. એ ઇન્દ્રિયોનો સ્વામી છે, જે આ અવસ્થાઓથી પર છે. સમજાઈ ગયું. તો હવે આ બધું સમજ્યા પછી મુક્તિ ઈચ્છનાર માટે સ્પષ્ટ રસ્તો શું છે? શ્લોક 33-35 એ રસ્તો બતાવે છે. પહેલાં તો દ્રઢપણે માનો કે આ ત્રણેય અવસ્થાઓ મારી માયાથી મારામાં જ રચાયેલી છે. પછી તર્ક, શાસ્ત્ર અને સંતોના વચનોથી ધારદાર બનેલી જ્ઞાનરૂપી તલવાર જ્ઞાનાસીના વડે હૃદયમાં રહેલી અહંકાર અને અજ્ઞાનની ગાંઠ હાર્દમ કાપી નાખો અને મારું એટલે કે પરમાત્માનું ભજન કરો. અને દુનિયાને કેવી રીતે જોવી? દુનિયાને મનની ભ્રમણા, વિભ્રમમ તરીકે જુઓ. અત્યંત ચંચળ, અતિલોલમ. જેમ પેલી સળગતી લાકડી ગોળ ફેરવીએ તો વર્તુળ દેખાય પણ હોય નહીં, અલાદ ચક્રમ, એના જેવી. અને વ્યવહારમાં શું કરવાનું? શ્લોક 35 કહે છે, દૃષ્ટિને આ ભ્રમણામાંથી પાછી વાળી લો. દૃષ્ટિમ તતઃ પ્રતિનિવર્ત્ય.
તૃષ્ણાઓ છોડી દો, નિવૃત્ત તૃષ્ણઃ, બને ત્યાં સુધી મૌન રહો, તુષ્ણિંગ, બહારની ક્રિયાઓ છોડીને પોતાના અંદરના સુખનો જ અનુભવ કરો, નિજ સુખાનુભવઃ, અને જો દુનિયા દેખાય તો પણ એને અવાસ્તવિક, અવસ્તુ બુદ્ધ્યા અને પહેલેથી જ ત્યજેલી સમજો. મૃત્યુ સુધી આ યાદ રાખો, જેથી ફરીથી ભ્રમમાં ન પડો. જે આ સ્થિતિએ પહોંચી ગયા છે એવા સિદ્ધ પુરુષ માટે શરીરનું શું? એ શરીર સાથે કેવી રીતે રહેતા હશે? શ્લોક 36-37 એનું બહુ સરસ વર્ણન કરે છે. જેણે પોતાનું સાચું સ્વરૂપ જાણી લીધું છે, સિદ્ધઃ સ્વરૂપમ અધિગતઃ, એ શરીર બેઠું છે કે ઊભું છે, આવે છે કે જાય છે, એની નોંધ પણ નથી લેતો, ન પશ્યતિ. જેમ કોઈ શરાબી પોતાના કપડાનું ધ્યાન ના રાખે એમ. બરાબર, એ જ ઉપમા છે. શરીર તો એના પ્રારબ્ધ કર્મો, સ્વારંભકમ કર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. પણ જે સમાધિમાં સ્થિર છે, જે સત્યમાં જાગી ગયો છે, પ્રતિબુદ્ધ વસ્તુઃ, તે ફરી ક્યારેય શરીર કે જગતને હું કે મારું માનીને પકડતો નથી. એને સપના જેવું જ ગણે છે. અને છેલ્લે હંસ ભગવાને ઋષિઓને આ ઉપદેશ પૂરો કેવી રીતે કર્યો? શ્લોક 38-40માં તેઓ કહે છે કે આ સાંખ્ય અને યોગનું પરમ ગુહ્ય જ્ઞાન મેં તમને તમારો ધર્મ એટલે કે કર્તવ્ય સમજાવવા માટે આપ્યું છે. તેઓ પોતાને યોગ, સાંખ્ય, સત્ય, ઋત, તેજ, શ્રી, કીર્તિ, દમ આ બધાના પરમાશ્રય પરાયણમ તરીકે ઓળખાવે છે અને કહે છે કે બધા ગુણો પણ અંતે તો તેમને જ ભજે છે, જે પોતે ગુણોથી પર છે, નિર્ગુણમ, કોઈના પર આધારિત નથી, નિરપેક્ષકમ, સૌના મિત્ર છે, સુહૃદમ અને પ્રિય આત્મા છે. વાહ! આટલું ઊંડું જ્ઞાન સાંભળીને ઋષિઓની શું પ્રતિક્રિયા રહી? શ્લોક 41-42 કહે છે કે સનકાદી મુનિઓની બધી શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે ખૂબ જ ભક્તિથી પર્યાભક્ત્યા હંસ ભગવાનની પૂજા કરી અને સ્તુતિઓ ગાઈ, અને પછી એ મહાન ઋષિઓ દ્વારા પૂજાયેલા અને સ્તુતિ પામેલા ભગવાન હંસ બ્રહ્માજીના દેખતા જ પોતાના ધામમાં પાછા ચાલ્યા ગયા. તો આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો આપણે ગુણોની પ્રકૃતિ જોઈ, એના પર કાબૂ મેળવવાની રીત જાણી, મન કેવી રીતે આસક્તિમાં ફસાય છે અને એમાંથી નીકળવા યોગ અને જ્ઞાનનો માર્ગ સમજ્યા, સાક્ષી આત્માનો ખ્યાલ અને છેલ્લે હંસ અવતારની કથા દ્વારા અદ્વૈત સત્યનું દર્શન કર્યું. ખરેખર ખૂબ જ ગહન રહ્યું. હા, અને આ બધાનો મુખ્ય સંદેશ એ જ છે કે સાચી સ્વતંત્રતા બહારની દુનિયા બદલવામાં નથી, પણ અંદરની દૃષ્ટિ બદલવામાં છે. આ મન, શરીર જે ગુણોથી ચાલે છે એની ભ્રામક પ્રકૃતિને સમજવી, એનાથી અલગ આપણા સાચા સાક્ષી સ્વરૂપને ઓળખવું અને પછી અભ્યાસ અને જ્ઞાનથી મનને પરમાત્મામાં સ્થિર કરવું, એ જ ખરી મુક્તિ છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. શ્લોક 35માં કહ્યું કે જગત સાથે વ્યવહાર કરતી વખતે પણ એને અવાસ્તવિક જોવું. આ દૃષ્ટિકોણ જગતને સપના જેવું સમજવું અને છતાં એમાં આપણી જવાબદારીઓ નિભાવવી, આને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કેવો અનુભવ કરાવી શકે, આના પર જરૂર વિચારવા જેવું છે.